સાથે સૌથી પહેલા વાત કરીશું પહેલા મુદ્દાની, જેમાં લગભગ 6000 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર બીઝેડ ગ્રુપનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા પકડી પડાયો હોવાના સમાચાર। આરોપીને સીઆઈડીની ટીમે મહેસાણાના દવાડા ગામની સીમમાંથી પકડી પાડ્યો છે। આરોપી અહીંયા ફાર્મ હાઉસમાં છુપાયો હતો। આરોપી તેના સમાજના લોકોના સંપર્કમાં હોવાની પણ વિગતો હતી, જેમના કોલ ટ્રેસ કરાતા તેનું લોકેશન મળી આવ્યું છે। સીઆઈડી ક્રાઇમની ટીમ બપોરે 1 વાગ્યાથી મહેસાણામાં સર્ચ ઓપરેશન કરતી હતી। આખરે સાંજે 4 કલાકે દવાડા ગામથી તેને પકડી પડાયો હોવાના સમાચાર છે। मैं हमारी जे टेक्निकल सर्वेलन्स टीम અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે સીઆઈએસએલના અધિકારી આરએસ પટેલ અને જે અશ્વિન પટેલ એ બંનેની ટીમને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કર્યો છે। એક મહિનાથી આરોપી ગુજરાત અને બહારના રાજ્યમાં ફરતો હતો। કેસ થયા બાદ ભૂપેન્દ્ર ઝાલા મધ્યપ્રદેશ ભાગી ગયો હતો અને એમપીમાં થોડો સમય રહ્યા બાદ રાજસ્થાન પહોંચ્યો હતો। રાજસ્થાનમાં અલગ અલગ જિલ્લામાં ભૂપેન્દ્ર ઝાલા ફરતો હતો। ત્યારબાદ તે રાજસ્થાનથી ફરી ગુજરાત પહોંચ્યો અને અરવલ્લી, બનાસકાંઠામાં હોટેલ્સ અને ફાર્મ હાઉસમાં તે ફરતો રહ્યો। પોલીસથી બચવા માટે સમયાંતરે સિમ કાર્ડ બદલતો રહ્યો અને ખાસ એપ્લિકેશનથી મળતિયા સાથે તે વાતચીત પણ કરતો રહ્યો। ફાર્મ હાઉસમાં હતો એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતો એટલે ત્યાં એને કોણે આશરો આપ્યો છે, અત્યાર સુધી પણ એ ક્યાં ક્યાં રોકાયો છે, શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે એ બધી તપાસ ચાલુ છે। ત્યાં દવાડા ગામમાં જ્યાંથી મળી આવ્યું ત્યાં બીજું કોઈ હતું કે આ એક જ વ્યક્તિ ત્યાં હતો? ના, અત્યારે તો ના, એનો પિતા કે કોઈ મળ્યું નથી, અત્યારે તો એકલો જ મળ્યો છે। તો ભૂપેન્દ્ર ઝાલા જ્યાંથી ઝડપાયો તે ફાર્મ હાઉસની વિગતો પણ સામે આવી ગઈ છે। ભૂપેન્દ્ર ઝાલાની જેની સાથે સગાઈ થવાની હતી તે યુવતીના માનેલા ભાઈનું આ ફાર્મ હાઉસ હતું અને ફાર્મ હાઉસનો માલિક વકીલ હોવાની વિગતો છે। યુવતી ફાર્મ હાઉસમાં માનેલા ભાઈ પાસે ભૂપેન્દ્ર ઝાલા માટે સલાહ લેવા પહોંચી હતી। સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ભૂપેન્દ્ર ઝાલા માટે સલાહ લેવા જનાર યુવતી પણ પીઆઈ છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની આખરે ધરપકડ કરી લેવાઈ છે। મહેસાણાના ઊંઝા હાઈવે પર આવેલા દવાડા ગામ નજીક ફાર્મ હાઉસ પરથી તેની ધરપકડ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે કરી છે। આ ફાર્મ હાઉસ કે જ્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાતો હતો ત્યાં રોકાયો હતો એવી પ્રાથમિક માહિતી છે। આ એ જગ્યા છે કે જે મહેસાણાના કિરણસિંહ નામના વ્યક્તિનું આ ફાર્મ હાઉસ હોવાનું માનવામાં આવી રહ્યું છે કે જ્યાં આગળ વાઈફાઈથી લઈને હાઈફાઈ દરેક પ્રકારની સુવિધા, રહેવા ખાવાની વ્યવસ્થા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। બધી જ પ્રકારની સેવા સગવડો અહીંયા મળતી હશે। દવાડા ગામથી નજીક ખેતરોમાં આવેલું એક આ નાનું એક ફાર્મ હાઉસ બનાવેલું છે। હાલ તો ત્યાં તાળા છે, પરંતુ જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ સીઆઈડી ક્રાઇમે આ જગ્યાએથી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઉઠાવ્યો છે। જે પ્રમાણે સૂત્રોની માહિતી મળી છે એ પ્રમાણે આ જગ્યા જે છે એ કિરણસિંહ નામના વ્યક્તિનું છે, જે વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલો હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે। અને કિરણસિંહ એ મહેસાણાના એક રાજકીય આગેવાનનો ભાણો હોવાનું પણ પ્રાથમિક માહિતી મળી છે। તો બીજી કેટલીક માહિતી એવી પણ મળી છે કે કિરણસિંહની જે ધર્મની બહેન છે કે જે યુવતીએ ધર્મનો ભાઈ બનાવ્યો છે આ કિરણસિંહને, એ યુવતીને આ ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે એની સગાઈ થવાની હતી અને ભૂપેન્દ્રસિંહ માટે એક સલાહ લેવા માટે આ વકીલાતનો વ્યવસાય સાથે જોડાયેલા કિરણની સલાહ લેવા માટે આ ફાર્મ હાઉસ પર યુવતી પહોંચી હતી। અને પ્રાથમિક એવી સૂત્રો દ્વારા માહિતી પણ છે કે આ ફાર્મ હાઉસમાં પહોંચેલી યુવતી પીઆઈ હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી છે। સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે આ યુવતી જે છે જેની સગાઈ ભૂપેન્દ્ર ઝાલા સાથે જવાની હતી એ પીઆઈ હોવાની પ્રાથમિક માહિતી છે। ત્યારે
સવાલો એવા ઉઠે છે કે શું આ પોલીસ સાથે જોડાયેલી યુવતી પીઆઈ યુવતી પોલીસમાં હોવા છતાં ભૂપેન્દ્રસિંહની મદદ કરતી હતી? આ એક મોટો સવાલ છે. આ દિશામાં પણ તપાસ થવી જરૂરી છે. ત્યારે જે દવાડા પાસેનું ફાર્મ હાઉસ છે ત્યાંથી સઘન પૂછપરછ બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાની આખરે ધરપકડ કરી લેવાઈ છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9. તો આજ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા. હરીન, જે રીતે આજે આખું ઘટનાક્રમ રહ્યું છે, પીઆઈ કોઈ યુવતી સંડોવાયેલી હોવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે. હાલ ક્રાઇમ બ્રાન્ચની ધરપકડ પછી હવે કયા પ્રકારની વિગતો સામે આવી રહી છે? બિલકુલ, જે વાતો સામે આવી રહી છે અને તેને જ લઈને સીઆઈડી ક્રાઇમ છે તેના અધિકારીઓ છેલ્લી 3 કલાકથી છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. હું દ્રશ્ય બતાવવા માંગીશ કે છેલ્લા 3 કલાકથી જે સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી છે પરીક્ષિતા રાઠોડ, સીઆઈડી ક્રાઇમના ઈઓડબલ્યુના એસપી છે હિમાંશુ વર્મા સહિત ડીવાયએસપી છે તેઓ ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછ કરી રહ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં પણ સામે આવ્યું છે કે જે બીઝેડની જે પોન્જી સ્કીમ શરૂ કરતા પહેલા ભૂપેન્દ્ર ઝાલા છે તે ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો અને ભૂપેન્દ્રસિંહે બીએસસી બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે અને શિક્ષક તરીકે નોકરી પણ કરતો હતો. ભૂપેન્દ્રસિંહને જે પણ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે તેના સડસડાટ પોપટની જેમ તે જવાબ પણ આપી રહ્યો છે. મહત્વનું છે કે અલગ અલગ 2 રાજ્યોમાં છે તે નાસ્તો ફરતો હતો. ઉપરાંત ગુજરાતના પણ અમુક જિલ્લાઓ છે કે ત્યાં તે અલગ અલગ જગ્યા ઉપર અને અલગ અલગ ફાર્મ હાઉસમાં રહ્યો હતો. છેલ્લા 15 દિવસથી છે તે એક ફાર્મ હાઉસમાં રહેતો હતો અને ત્યારબાદ જે અહીં મહેસાણા જિલ્લાનું જે ફાર્મ હાઉસ છે ત્યાંની માહિતી મળતા સીઆઈડી ક્રાઇમની જે સ્પેશિયલ ટીમ છે તેણે ત્યાં દરોડો પાડ્યો હતો બપોરના સમયે અને ત્યાંથી છે ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો હતો. પરંતુ છેલ્લી 3 કલાકથી જે પૂછપરછ કરવામાં આવી રહી છે, પૈસા છે ક્યાં ક્યાં રોકાણ કર્યું હતું, આ ઉપરાંત આટલા દિવસ ક્યાં ક્યાં ફર્યો છે, કોણે કોણે આશરો આપ્યો છે અને વધુ ઇન્વોલ્વમેન્ટ કોનું છે, આ તમામ માહિતીઓ છે તે અધિકારીઓ મેળવી રહ્યા છે. આવતીકાલે સવારે તેમને મેડિકલ રિપોર્ટ માટે પણ લઈ જવામાં આવશે. ત્યારબાદ કોર્ટમાં હાજર કરીને રિમાન્ડની માગણી કરવામાં આવશે. પરંતુ અત્યારે જે પણ પ્રશ્નો અધિકારીઓ પૂછી રહ્યા છે, કેમ કે અધિકારીઓ પાસે લાંબુ લિસ્ટ છે, પ્રશ્નો તૈયાર છે, જે પણ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે તેનો સડસડાટ જવાબ છે ભૂપેન્દ્ર ઝાલા આપી રહ્યો છે. જી ધન્યવાદ હરીન, તમામ જાણકારી બદલ. તો આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે ઝાલાને અને ત્યાર પછી રિમાન્ડની